તમે કેદારનાથ ધામમાં કે ક્યારથી આ કેટલા ટાઈમમાં આવેલા છો અહીંયા ગાડી? આ સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભેલા છે અમે. 4 વાગ્યાથી અત્યારે લગભગ અમારી પાસે 2-2:30 વાગ્યા છે. હજુ સુધી કોઈ પંજીકરણ અમારું થયું નથી, સ્કેન થયું નથી. કોઈ પ્રશાસન તરફથી એક્શન? કોઈ જ નથી. આ જુઓ તમે, ભીડ જુઓ, બધી કેટલી બધી ભીડ લાગેલી છે. બરાબર છે. અત્યારે ચેનલ ઉપર જો કદાચ પ્રસારિત કરવામાં આવે ને ઉત્તરાખંડ સરકાર જો આ બાબતની કોઈ પગલા લે તો કદાચ આવનારા હજુ 4 મહિનાની અંદર કઈ પરિસ્થિતિ સુધરે એવી છે. અને કોઈ પણ જગ્યા ઉપર આ પબ્લિકને કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી. બસ ટ્રાફિક અને પબ્લિક હોટલ છોડીને ફક્ત 24 કલાક અહીંયા ગાડી જ રહે છે રોડ ઉપર. કેદારનાથ ધામ સુધી તમને આવવા જવા માટેની કોઈ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે? હું તો એટલું જ કહેવા માંગુ છું કે વોટિંગમાં જેવી રીતના બૂથ રાખવામાં આવે છે એવી રીતે બી તમે અહીંયા રજીસ્ટ્રેશન માટે, સ્કેનિંગ માટે બૂથ રાખવામાં આવે, જેથી તમને ખબર પડે અહીંયા ગાડી કે ભાઈ અહીંયા ગાડી 25 બૂથ જોઈએ કે 50 બૂથ જોઈએ કે 100 બૂથ જોઈએ. આ રીતે અહીંયા કરવાથી, એક બૂથ કરવાથી કે એક જણનું કરવાથી 10 અહીંયા સ્ટોલ ખોલવાથી તમારું રજીસ્ટ્રેશન થવાનું નથી, સ્કેનિંગ થવાનું નથી. હવે ભાઈ જે 4 ધામ યાત્રા આવતા હોય આવશો નહીં, અમે તો આવી નહીં, ફસાઈ ગયા છે. હવે ધ્યાન રાખો. અહીંયા રૂમમાંથી બધા લોકર તોડીને બધું લઈ જાય છે. ચોકાટ રૂમમાં તમને સ્ટે કરવા દે છે? ના કશું નહીં. તમારા લગેજો રહેવા દે છે? ના, બધું લાઈન બહાર કાઢી નાખે છે. બધું છૂટું નાખી દે છે, બહાર ફેંકી દે છે. તો હવે પ્રશાસન તરફથી કોઈ કોઈ અહીંયા એક્શન લેવા વાળું છે જ નહીં. પોલીસ વાળા આટલી પબ્લિકમાં 2 જ જણા છે, બીજું કોઈ છે નહીં અહીંયા. તમે કેદારનાથ ધામમાં કે ક્યારથી આ કેટલા ટાઈમમાં આવેલા છો અહીંયા ગાડી? આ સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભેલા છે અમે. 4 વાગ્યાથી અત્યારે લગભગ અમારી પાસે 2-2:30 વાગ્યા છે. હજુ સુધી કોઈ પંજીકરણ અમારું થયું નથી, સ્કેન થયું નથી. કોઈ પ્રશાસન તરફથી એક્શન? કોઈ જ નથી. આ જુઓ તમે, ભીડ જુઓ, બધી કેટલી બધી ભીડ લાગેલી છે. બરાબર છે. અત્યારે ચેનલ ઉપર જો કદાચ પ્રસારિત કરવામાં આવે ને ઉત્તરાખંડ સરકાર જો આ બાબતની કોઈ પગલા લે તો કદાચ આવનારા હજુ 4 મહિનાની અંદર કઈ પરિસ્થિતિ સુધરે એવી છે. અને કોઈ પણ જગ્યા ઉપર આ પબ્લિકને કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી. બસ ટ્રાફિક અને પબ્લિક હોટલ છોડીને ફક્ત 24 કલાક અહીંયા ગાડી જ રહે છે રોડ ઉપર. કેદારનાથ ધામ સુધી તમને આવવા જવા માટેની કોઈ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે? હું તો એટલું જ કહેવા માંગુ છું કે વોટિંગમાં જેવી રીતના બૂથ રાખવામાં આવે છે એવી રીતે બી તમે અહીંયા રજીસ્ટ્રેશન માટે, સ્કેનિંગ માટે બૂથ રાખવામાં આવે, જેથી તમને ખબર પડે અહીંયા ગાડી કે ભાઈ અહીંયા ગાડી 25 બૂથ જોઈએ કે 50 બૂથ જોઈએ કે 100 બૂથ જોઈએ. આ રીતે અહીંયા કરવાથી, એક બૂથ કરવાથી કે એક જણનું કરવાથી 10 અહીંયા સ્ટોલ ખોલવાથી તમારું રજીસ્ટ્રેશન થવાનું નથી, સ્કેનિંગ થવાનું નથી. હવે ભાઈ જે 4 ધામ યાત્રા આવતા હોય આવશો નહીં, અમે તો આવી નહીં, ફસાઈ ગયા છે. હવે ધ્યાન રાખો. અહીંયા રૂમમાંથી બધા લોકર તોડીને બધું લઈ જાય છે. ચોકાટ રૂમમાં તમને સ્ટે કરવા દે છે? ના કશું નહીં. તમારા લગેજો રહેવા દે છે? ના, બધું લાઈન બહાર કાઢી નાખે છે. બધું છૂટું નાખી દે છે, બહાર ફેંકી દે છે. તો હવે પ્રશાસન તરફથી કોઈ કોઈ અહીંયા એક્શન લેવા વાળું છે જ નહીં. પોલીસ વાળા આટલી પબ્લિકમાં 2 જ જણા છે, બીજું કોઈ છે નહીં અહીંયા.